નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજનો જે વિષય છે આજે છે વિશ્વ સિનિયર સિટીઝન ડે. એટલે કે જે સિનિયર સિટીઝન્સ છે તેમને સન્માનિત કરવાનો આજે દિવસ છે. દર વર્ષે આ જ તારીખ એટલે કે 21 ઓગસ્ટના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણા જીવનની અંદર કહેવાય ને કે સિનિયર સિટીઝન્સનું ખૂબ જ મહત્વ છે. આપણા ઘરની અંદર કે ભારતની અંદર કહેવાય ને કે 60 વર્ષ કરતાં જો વધારે છે તો તેમને સિનિયર સિટીઝન્સ કહેવામાં આવે છે. અને એ સિનિયર સિટીઝન આપણા દરેકના ઘરમાં હોય છે અને એમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. કહેવાય છે ને કે ઘરડા ગાડા વાળે. અને જૂનું સોનું અને ઘરડા માણસ આ બંને વચ્ચે પણ કોઈ તફાવત નથી, કારણ કે જૂનું સોનું છે એ કહેવાય ને કે ખૂબ જ કિંમતી હોય છે. ઘરડા માણસનું પણ એવું જ હોય છે. ઘરડા માણસ હોય છે, એમની સાથે આપણે વાતચીત કરીએ તો આપણને જ્ઞાનનો જે સાગર છે એ જોવા મળતો હોય છે. અનુભવ તેમની પાસે ખૂબ જ હોય છે અને આ સાથે જ ઘરને એક કરીને રાખવાની પણ શક્તિ એ આ સિનિયર સિટીઝન ધરાવે છે. ખાસ કરીને આ દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે એમનું મહત્વ આપણા જીવનની અંદર શું છે તે આપણે દરેક લોકોને સમજાવી શકીએ. આજકાલ કહેવાય ને કે ભાગ દોડ ભર્યું જીવન છે આપણા સૌનું, પરંતુ આ બધાની વચ્ચે વિસરાઈ રહ્યું છે તો એ છે વૃદ્ધાવસ્થામાં આપણે તેમની સાથે સમય પસાર નથી કરી શકતા. અને ખાસ કરીને આજે એવા જ જે સિનિયર સિટીઝન્સ છે તેમના માટે આ દિવસ છે તેને ઉજવવામાં આવે છે. ખાસ કરીને જો વાત કરીએ તો વડીલોની સાર સંભાળ રાખવી આપણી નૈતિક ફરજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ફરજ ચૂકાઈ રહી છે. તો આજે એ જ કહેવાય ને કે સિનિયર સિટીઝન્સ તેમને આજે સન્માનિત કરવાનો દિવસ છે અને આ જ વિશે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું. અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે હેમંત શાહ, જેઓ પ્રેસિડેન્ટ ઓફ NRI પેરેન્ટ્સ એસોસિએશનમાંથી છે. અને આપણી સાથે અન્ય ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે નિલેશ નલવાયા, જેઓ ડિરેક્ટર હેલ્પ એજ ઇન્ડિયા, છેલ્લા 17 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. સૌથી પહેલા તો નિલેશજી આપને પૂછવા માંગુ છું કે આ જે દિવસ છે સિનિયર સિટીઝન એ શા માટે ઉજવવામાં આવે છે? અને ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે ભાગદોડ ભરી જિંદગી છે ને આ બધાની વચ્ચે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે નૈતિક ફરજ છે ને તે ચૂકી રહ્યા છે. અને એટલા જ માટે જે સિનિયર સિટીઝન્સ છે તે પોતાને ક્યાંક ને ક્યાંક એકલા અનુભવે છે. શું કહેશો? થેન્ક યુ. સૌપ્રથમ તો હું ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભારી છું કે એમને એવા એવા વિષયને પસંદ કર્યો છે જે ખરેખર આજના સંદર્ભે લગભગ એવું લાગે છે કે આપણા સમાજમાંથી ભૂલાઈ જતો રહ્યો છે. સો બેઝિકલી આપણે જોવા જઈએ તો 21 ઓગસ્ટ જે છે એ સિનિયર સિટીઝન ડે તરીકે 1990માં UN દ્વારા એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો અને ત્યારથી વિવિધ માધ્યમો દ્વારા એ દિવસને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અને આપણે બહુ સાચી વાત કરી કે જ્યારે વાત કરીએ છીએ એ સિનિયર સિટીઝન માટે કે વૃદ્ધજનો કે વડીલજનો માટે કરીએ છીએ, પણ એ એટલા પૂરતું મર્યાદિત થઈ જાય કે જ્યારે આપણે એ દિવસ આવે છે, જેમ કે આપણે વાત કરીએ તો 21 ઓગસ્ટ છે સિનિયર સિટીઝન ડે છે, 1 ઓક્ટોબર છે એ ઇન્ટરનેશનલ ડે ફોર ઓલ્ડર પર્સન છે. તો આપણા એ દિવસો પૂરતે આપણે સિનિયર સિટીઝન માટેના આપણે સેલિબ્રેટ કરીએ છીએ એમને આપણે. પણ ઘણી આજની જે સામાજિક આર્થિક અને પરિસ્થિતિઓમાં એવું લાગે છે કે દિવસે દિવસે વરિષ્ઠજનો અને વૃદ્ધજનો છે એ આપણા હાસ્યમાં ધકેલાતા જાય છે. જેમને આપણે સમાજમાં આપણને મોભીભર્યું સ્થાન અપાયું છે અને જેમને આપણા જીવનને સંચરવામાં ખૂબ મહેનત કરી છે, પણ આજે એવું લાગે કે જેમ જેમ આપણે સિનિયર સિટીઝન તરફ જઈ રહ્યા છે, જે એકચ્યુઅલ સિનિયર સિટીઝન છે એ ધીરે ધીરે હાસ્યામાં ધકેલા જઈ રહ્યા છે. અગર ગુજરાત રાજ્યની હું વાત કરું તો લગભગ આજે 10% જેટલા સિનિયર સિટીઝન આપણે ટોટલ પોપ્યુલેશન છે, લગભગ આજે 75-80 લાખ જેટલા સિનિયર સિટીઝન છે. અને એ સિનિયર સિટીઝન આપણા તમે ઘણી બધી જગ્યાએ જોતો હશે કે આપણા જે ગાર્ડન છે કે ઘણા બધા સિનિયર સિટીઝન એસોસિએશન છે એ બધામાં પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. પણ ખરેખર એમના માટે ઘણું બધું કરવાની હજી જરૂર છે. ઘણા બધા કાર્યક્રમો આપણે કરી રહ્યા છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી સંસ્થાઓ ભેગા થઈને રાજ્ય સરકાર છે, ભારત સરકાર છે, બધા ભેગા મળીને કરી રહ્યા છે. સાથે હવે આપ જેવી રીતે ન્યૂઝ ચેનલ છે એ પણ આ મુદ્દાઓને હવે ઉઠાવી રહી છે. એ બહુ જ પ્રશંસનીય વાત છે, પણ હજુ પણ એવું લાગે છે કે આપણે આના માટે ઘણું બધું કરવાનું છે. ચોક્કસથી નિલેશજી, જે રીતે આપણે વાત કરીએ ને કે અનુભવો અને જ્ઞાન
અને બુદ્ધિને આપણે એમની સલામ કરીએ છીએ, કારણ કે તમે જોજો દરેક ઘરની અંદર જે વૃદ્ધો હોય છે એમના જે ડિસિઝન્સ હોય છે ને એ ખરેખર આપણે કહેવાય કે આપણે સામાન્ય રીતે નિર્ણય લેવામાં અત્યારે ખૂબ જ આપણે પાછળ રહી ગયા છે. જ્યારે વૃદ્ધો છે એમને અનુભવોના આધારે એ દરેક નિર્ણય લેતા હોય છે, અને ખાસ કરીને આપણા પરિવારના મોભી કહીએ છીએ, કારણ કે એમને આ કહેવાય ને કે સમાજનો અનુભવ એટલો હોય છે, સંસારનો અનુભવ એટલો હોય છે, ને સાથે સાથે વાત કરીએ તો એમને આપણે કહીએ છીએ ઘણી વખત કે વૃદ્ધો દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ મેં દિવાળી બહુ વધારે જોઈ છે, અને એનો મતલબ આપણે સીધી રીતે કહેતા હોઈએ છીએ કે હા તમારી વાત સાચી છે, તમારી પાસે અનુભવોનો ભંડાર છે. તો આ વસ્તુ અત્યારની જે પેઢી છે એ સમજી શકતી નથી, અને ખાસ કરીને અત્યારે એમની સાથે તાલમેલ બેસાડવું ને એ ખૂબ જ મહત્વનું બની ગયું છે. સાચી વાત છે. જી. જી. તો હું અમારા અનુભવો અને હેલ્પેજ ઇન્ડિયાના કાર્યક્રમની હું સમીક્ષા કરું તો આપણે જે વાત કરી અત્યારની પેઢી અને જૂની પેઢી, તમે ખરેખર આમ જોવા જશો તો ઘણી વાર એવું લાગે છે કે અત્યારની પેઢી છે એ ખાસ કરીને એટલી બધી મોબાઈલ છે કે બીજા એવા આર્થિક તાળાવાળામાં ગૂંથાયેલી રહે છે, જે ખરેખર જે આપણું જ્ઞાનનું ભાતું છે, જે ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન છે, વૃદ્ધજનો છે કે વડીલજનો છે, એ આપણે ખરેખર આપણે લઈ નથી રહ્યા કે આપણે એમને કોઈ બહુ ધ્યાન નથી આપી રહ્યા. હું સાચું આપણે વાત કરું તો અમે ઘણા બધા વૃદ્ધાશ્રમો સાથે સંકળાયેલા છે. અમે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે કોમ્યુનિટીની અંદર કરી રહ્યા છે. મોટા ભાગના સિનિયર સિટીઝન એવું કહેવા માંગે છે કે અમે ઘરમાં તો રહીએ છીએ, પણ નાના બાળકો છે અમારા ઘરના, એ પોતાના ભણતરમાં મશગુલ રહે છે, અને સમય જેવો મળે છે એવું તરત એ લોકો મોબાઈલમાં પોતાની જાતને એંગેજ કરી નાખે છે. તો એ લોકો અમારી સાથે સમય કાઢી શકતા નથી. તો બે ત્રણ જે મુદ્દાઓ ખાસ કરીને છે આજના જે વૃદ્ધજનો છે એ મુશ્કેલીઓ જે અનુભવી રહ્યા છે, એમાં એક તો છે આઇસોલેશન એટલે એકાંકીપણું. કારણ કે આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે આપણે શું છે કે સિનિયર સિટીઝનની કે વૃદ્ધજનોની સેવા કરવી છે, એ વૃદ્ધાશ્રમ બનાવી દો કે આપણે એને કોઈ પણ એમને ખરેખર સમય સાથે વાત કરવા માટે લોકો જોઈએ છે, જે ખરેખર આજના જમાનામાં નથી. આપણે ઘણીવાર જોયું છે કે ઘણા બધા સિનિયર સિટીઝન એકલા એક જ જગ્યાએ બેઠા છે કે એક જ જગ્યાએ રહેતા હોય, એનો મતલબ એવો થયો કે એક જ પ્રકારના પ્રશ્નો વાળા વ્યક્તિઓ એક જ જગ્યાએ રહે છે. તો દરેકના પ્રશ્નો એક જ એવા હોય એટલે એ પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. પણ ધારો કે એ સિનિયર સિટીઝન પોતાના ઘરે રહે, પોતાની બાળકો સાથે, પોતાના પુત્રો સાથે અગર એ લોકો વાત કરે તો કદાચ એ એકાંકીપણીનો એ સોલ્યુશન ઓટોમેટિકલી આવી જાય. બીજી અગર હું વાત કરું તો આજના જમાનામાં એવું છે કે પૈસા બધા પાસે છે, મોટા ભાગના લોકો પાસે પૈસા છે, પણ વાત કરવા માટે કોઈ નથી કે એમની સાથે સમય ગાળવા માટે કોઈ નથી. હું આપને એક ઉદાહરણ આપું તો અમે હેલ્પેજ ઇન્ડિયા એક ભારત સરકાર દ્વારા અને ગુજરાત રાજ્યના માધ્યમથી અમે એક એલ્ટર લાઈન ચલાવી રહ્યા છે, જેનો નંબર છે 14567. આ જે ભારત સરકારની અને ગુજરાત સરકારના માધ્યમથી અમે પૂરા રાજ્યમાં આપણે ચલાવી રહ્યા છે. અમારી પાસે જે મોટા ભાગના કોલ આવે છે, એ કોલ એટલા આવે છે કે ભાઈ એ લોકો એટલા માટે કોલ કરે છે કે ભાઈ અમને કોઈ વાત કરવા માટે મળે, અમારી સાથે કોઈ વાત કરે, અમારા વિશે કોઈ પૂછે, અમારી જે તકલીફ છે એને સાંભળે. સો આજના જમાનામાં અને ખાસ કરીને જે આ ડેવલપમેન્ટના જે આજે સ્ટેજમાં આપણે છે, એ પ્રકારે એ સૌથી મોટો પ્રશ્ન છે. અને આપને જાણીને નવાઈ પણ લાગશે કે અમારી પાસે દિવસના 200 જેટલા કોલ આવે છે, એમાંથી લગભગ 50% જેટલા કોલ માત્ર વાત કરવા માટે આવે છે, અને વાત કરવાના બહાના હોય છે કે મને આ ઇન્ફોર્મેશન જોઈએ છે, મને આ વસ્તુ જોઈએ છે. પણ એનો મૂળભૂત જે એનો મુદ્દો છે કે એનો ઓબ્જેક્ટિવ એવો હોય છે કે મારે કોઈ સાથે મેં વાત કરી, મને સારું લાગ્યું નથી. સો ઘણીવાર અમે લોકો જોઈએ છે, ખાસ કરીને અમારા પ્રોગ્રામ ચાલે છે, અમારા કાર્યક્રમ ચાલે છે, એની અંદર અમે આ મુદ્દો ઘણીવાર લેતા હોઈએ છીએ. અને માત્ર ને માત્ર એકાંકીપણાના લીધે આજે એમના માનસિક અને શારીરિક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. અને એ રીતે તમે જોવા જાઓ તો આજે લગભગ આપણા ગુજરાતમાં 26% જેટલા જે સિનિયર સિટીઝન છે એ ક્રોનિક ડિસીઝથી પીડાઈ રહ્યા. એનો મૂળભૂત મુદ્દો એટલો જ છે માત્ર કે એને ક્યોર કરવા માટે આપણે દવા તો છે આપણી પાસે, દવાનો ઉપયોગ કરી રહ્યા છે, પણ એ દવા સાથે આપણે જેમ કહેવાય છે ને કે દવા અને દુઆ, આ બંને સાથે જો અગર મળે તો ખરેખર આપણે એ પ્રોજેક્ટ આપણે એને ઘણીવાર આપણે નાખી શકીએ છીએ. જી.
જી નિલેશજી, ચોક્કસથી ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે રીતનું જીવન થઈ ગયું છે, લોકો મોબાઈલનું એક વ્યસન કહી શકાય, કારણ કે ઘરના જ લોકો સાથે એટલી બધી વાતચીત નથી થતી હોતી. આપે જે પ્રમાણે જણાવ્યું, સાથે સાથે જે વૃદ્ધાશ્રમ છે તેની પણ સંખ્યાઓ વધી રહી છે. ઘરમાં એ લોકોને અટેન્શન નથી મળતું હોતું, એમની સાથે કોઈ વાતચીત કરવા માટે કોઈ નથી હોતું, અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક એમને વાત કરવા માટે માણસ જોઈએ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને કે વૃદ્ધોનું સ્થાન પહેલાના સમયમાં કેવું હતું કે દરેક દીકરો છે પોતાના મા બાપ, જે ઘરડા દાદા દાદી હોય તેમની સાથે સમય પસાર કરે, દરેક વાત શેર કરે, જેથી એમને પણ સારું લાગે, એમને પણ અટેન્શન મળી રહે ઘરની અંદર. તો એ આખું વાતાવરણ અલગ હતું. પરંતુ અત્યારની સિચ્યુએશન છે કે ભાઈ કમાવવું પડે, એના માટે બહાર જવું પડે, ઘરે એટલો ટાઈમ નથી આપી શકતા. પરંતુ અહીંયા આ બધાની વચ્ચે, અને ખાસ કરીને અત્યારે તો કહેવાય ને કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. તો એ આપણા માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે આપણે આપણા વડીલોને ઘરમાં નથી રાખી શકતા, આપણે એમની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, અને આખરે તેમને આપણે વૃદ્ધાશ્રમનું બારણું બતાવીએ છીએ. સાચી વાત છે. જી આપણે બહુ સાચી વાત કરી, કારણ કે હું તમને થોડા બે ત્રણ એક્ઝામ્પલ આપવા માંગીશ, કારણ કે આપણા ગુજરાત રાજ્યની અગર વાત કરીએ તો આજે આપણું ગુજરાત રાજ્ય બહુ સદ્ધર રાજ્ય છે. અને હું આજુબાજુના જે રાજ્ય જેમ કે આપણું ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની વાત કરું, તમે બિલકુલ સાચી વાત કરી કે વૃદ્ધાશ્રમોની સંખ્યા જેટલી આપણા રાજ્યમાં છે, એ ખાસ કરીને આપણા જે નિયર બાય રાજ્યો છે, રાજસ્થાન છે કે એમપીમાં, એટલી બધી નથી. અને ત્યાં વૃદ્ધાશ્રમો પણ છે, પણ એ આપણી જેમ પેડ વૃદ્ધાશ્રમો નથી. મતલબ કે પૈસા આપીને રહેવા જેવા વૃદ્ધાશ્રમો ત્યાં નથી. ત્યાં ફ્રી ઓફ કોસ્ટમાં રહેવા જેવા વૃદ્ધાશ્રમો ત્યાં છે. હું એવું નથી કહેવા માંગતો કે વૃદ્ધાશ્રમની જરૂર નથી. ખરેખર જે લોકો વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે, અને ખરેખર જરૂરિયાત પણ છે, પણ મારો કહેવાનો તાત્પર્ય એટલું છે કે આજે જેટલા પણ વૃદ્ધાશ્રમો છે, એમાં આપણા રાજ્યમાં એ વૃદ્ધાશ્રમની સંખ્યા વધારે છે. આપણે એક તરફ એવું કહીએ છીએ કે આપણે ડેવલપ સ્ટેટ છે, પણ એની સાથે સાથે આવા પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. બીજી જે આપણે વાત કરું કે આપણા રાજ્યમાં જેમ કે ઘણા બધા સિનિયર સિટીઝન હવે બહુ એક્ટિવ થયા છે ધીરે ધીરે, કારણ કે હવે સિનિયર સિટીઝન માટે એટલા બધા કાર્યક્રમો ધીરે ધીરે થતા ગયા છે, અને દિવસે દિવસે સિનિયર સિટીઝનની સંખ્યા વધી રહી છે. અને તો આપણે ઘણા બધા બીજા કન્ટ્રીઝના ઉદાહરણો આપણી સામે છે, જેમ કે જાપાન છે. જાપાનમાં આજે સિનિયર સિટીઝન મોર ધેન ધ ડેવલપ જે લોકો છે એના કરતા વધારે ત્યાં સંખ્યા છે. એવી જ રીતે આજે નહીં તો કાલે આપણા દેશમાં પણ આ એક પરિસ્થિતિ ઉદ્ભવવાની છે. પણ અને નિલેશભાઈ, આપણી સંસ્કૃતિ છે કે વડીલોનું સન્માન કરવું, અને આજની સાચી જે વાત, પેઢી છે એને સમજવું, એને જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે 60 વર્ષ થઈ જાય, સિનિયર સિટીઝન થઈ જાય, પછી વૃદ્ધો પર કોઈ ધ્યાન નથી આપતું હોતું. ક્યાંક એવા પણ દાખલા તમને જોવા મળશે કે આજની તારીખમાં પણ કેટલાક એવા યુવા લોકો, કેટલાક એવા ઘરના જે દીકરાઓ છે એ મા બાપને પગે લાગતા હોય છે, એવા પણ સંયુક્ત કુટુંબ આપણા દેશની અંદર જોવા મળે છે. પરંતુ સાચી વાત. ક્યાંક ને ક્યાંક હવે કહેવાય ને કે બહારની સંસ્કૃતિ જે છે એ અહીંયા લઈને આવે છે, ત્યાંથી જે જોવે છે, જે શીખીને અહીંયા આવે છે, ને ત્યારબાદ માતા પિતા સાથે, ઘરના વૃદ્ધ લોકો સાથે આ પ્રકારનું વર્તન પણ કરવામાં આવતું હોય છે. તો આ દિવસનું સેલિબ્રેશન એટલા જ માટે કરવામાં આવે છે, વિશ્વની અંદર આ દિવસ મનાવવામાં આવે છે કે એ જે સિનિયર સિટીઝન્સ છે તેનું આપણે મહત્વ સમજી શકીએ. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે પારિવારિક સંબંધો મજબૂત કરવા માટે હવે સિનિયર સિટીઝન્સ અને યુવાનોએ શું કરવું જોઈએ? તમને હું બહુ સાચી વાત કરું, કારણ કે મોટાભાગના કિસ્સામાં એવો જોવા મળ્યું છે કે હું જે આપણે વાત કરતો હતો કે આજકાલ આપણા સિનિયર સિટીઝન પણ જાગૃત થયા છે, અને સાથે સાથે સિનિયર સિટીઝન ઘણા બધા સિનિયર સિટીઝન એસોસિએશન છે આપણા રાજ્યમાં, કે હવે સિનિયર સિટીઝન પોતાનું ગ્રુપ બનાવ્યું છે. કેટલા લાફિંગ આપણા ક્લબ છે, જેમાં સિનિયર સિટીઝન પોતાને, અને અત્યારે તમે જોશો કે ગુજરાત રાજ્યમાં, જેમ કે ભારતમાં એક ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન કન્ફેડરેશન છે, એવી રીતે એક ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન ફેડરેશન આપણે ત્યાં બની રહ્યું છે. એ બનવાનો એક મૂળભૂત એનો જે પ્રયાસ એટલો છે કે બધા સિનિયર સિટીઝન ભેગા થાય. પણ જે આપણે બહુ સાચી વાત કરી કે પારિવારિક, આપણે જે આપણો દેશ છે કે આપણું રાજ્ય છે, એ પારિવારિક સંબંધો અને તાણાવાણાઓ સાથે ગૂંથાયેલું છે. ઘણીવાર આપણે જોઈએ છે, અને આપણે એવું કહીએ છીએ કે સિનિયર સિટીઝન માટે કામ કરવા માટે આપણે શું કરવું છે. તો અમે લોકો એક હેલ્પેજ ઇન્ડિયા એક કાર્યક્રમ ચલાવી રહ્યો છે, જેનું નામ છે સેવ, સ્ટુડન્ટ્સ એક્શન ફોર વેલ્યુ એજ્યુકેશન. એમાં એક કાર્યક્રમની અંદર અમે એવું કહેવા માંગીએ છીએ કે સિનિયર સિટીઝનની સંભાળ રાખવી, કે સિનિયર સિટીઝનની દેખભાળ રાખવી, એ આપણે જયારે આપણે મોટા થઈએ ત્યારે નહીં, પણ આપણે જયારે બાળકોને એ પ્રકારનું આપણે શિક્ષણ આપીએ
જ્યારે બાળકો સ્કૂલની અંદર જ હોય, આજે એને બેઝિક એજ્યુકેશન જ્યારે એ સ્કૂલની અંદર જ હશે ત્યારે જો એને બાળકોને ખરેખર એ શીખવાડવામાં આવશે કે ભાઈ આજે તમે ભલે નાના બાળકો છો પણ તમારે આજે આપણા દાદા દાદી માતા પિતાનું આપણે ધ્યાન રાખવું જોઈએ. માત્ર આપણા ઘરના જ વડીલોનું નહીં પણ આપણે આજુબાજુના જેટલા પણ વડીલો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે એમની સાથે થોડો સમય પસાર કરવો જોઈએ. એમને જરૂરિયાતો શું છે એમને આપણે સમજવું જોઈએ. આજે તમે એક સિમ્પલ અગર આપણે ઉદાહરણ આપું તો ઘણા બધા સિનિયર સિટીઝન પોતાનો સમય પસાર કરવા માટે એ પોતે મોબાઈલ તરફ વધ્યા છે. એટલે ઘણા બધા સિનિયર સિટીઝન પાસે પૈસા છે, એ લોકો સિનિયર સિટીઝન પોતાના મોબાઈલ એમને યુઝ કરે છે પણ એમને મોબાઈલની ખરેખર ડિજિટલ લિટરસી એમની પાસે એટલી વધારે નથી હોતી. એટલે એમને ઘણા બધા ફ્રોડના કેસીસ પણ થાય છે. તો સામે આજના બાળકો એટલા પ્રોએક્ટિવ છે કે એમને મોબાઈલ વિશે દરેક ખબર છે. તો દરેક સિનિયર સિટીઝનને અગર આ બાળકો ડિજિટલ લિટરસી એમને શીખવાડે કે એમને મોબાઈલ કેવી રીતે વાપરવો, કેટલું ધ્યાન રાખવું, શું કરવું, તો મને એવું લાગે છે કે બે વસ્તુ થશે. એક તો બાળકોને સિનિયર સિટીઝનનો પ્રેમ પણ મળશે અને સાથે સાથે જે વડીલોને જે એમને એવું લાગે છે કે મને આ મોબાઈલ વિશે નથી ખબર પડી, એ આપણા બાળકો એમને શીખવાડી શકે. અમે લોકો લગભગ આજે અમે 12,000 જેટલી સ્કૂલ છે ગુજરાત રાજ્યમાં, એમની સાથે અમે સંકળાયેલા છે અને અમે ત્યાં જઈને અમને ટોક આપીએ છીએ. આપણે સિનિયર સિટી માટે, આપણે વૃદ્ધો માટે શું કરવું છે એમને અમે શીખવાડીએ છીએ. અને એમાં ઘણી બધી સ્કૂલો, હું આપને એ પણ કહેવા માંગુ છું, હવે ધીરે ધીરે આપણા રાજ્યની સ્કૂલો છે, આપણા રાજ્યના જે કોર્પોરેટ ઉદ્યોગોના જે લોકો છે એ પણ હવે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે કે આપણે ખરેખર આ શું કરવું છે. કારણ કે જેટલો પણ આ પ્રશ્નો છે એ દિવસે દિવસે વધી રહ્યા છે. તો અમે જે પ્રયાસ એવો કરી રહ્યા છે કે 2 પેઢીને મળાવવા, અને ખરેખર જોવા જઈએ તો 3 પેઢીને મળવાની વાત છે. જે નાના બાળકો છે એ જે આજે જે એ પેઢી પણ છે કે જે અત્યારે વૃદ્ધ નથી થઈ પણ એ આવનારા વર્ષોમાં થવાની છે, અને ત્રીજી એ પેઢી કે જે ખરેખર વૃદ્ધ થઈ ગઈ છે. તો આ ત્રણેય પેઢીને અગર સાથે રાખીને આપણે જો એકબીજાનો પર્યાય બનાવીશું કે એકબીજાને આપણે પર્યાય બનાવીને અગર આપણે એમને આગળ વધારીશું તો દરેકની એવું નથી કે નાના બાળકોની જરૂર આજે સિનિયર સિટીઝન નહીં પડે. એમની પાસે પણ જ્ઞાનનું ભાતું છે, એ એમને શીખવાડશે અને અનુભવ છે એ સિનિયર સિટીઝન પાસે છે એ એમને બાળકોને આપશે. અને ખાસ કરીને મોટાભાગના જે પ્રશ્નો ઉદ્ભવે છે એ એવા લોકોને ઉદ્ભવે છે કે જેમને પોતાનું પ્લાનિંગ નથી કર્યું. આજે સિનિયર સિટીઝન નથી થયા તો એમને પણ અમે હંમેશા દરેકને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આજથી તમે જ્યારે સિનિયર સિટીઝન થશો તમારે થોડું પ્લાનિંગ એ રીતે કરવું પડશે કે તમે તમારી આવનારી જે 60 વર્ષ પછી જે 20 કે 30 વર્ષ તમે જે જીવવાના છો કે 40 વર્ષ, કારણ કે મેડિકલ ટેકનોલોજીના લીધે આજે લોકો વધારે જીવતા થયા છે અને ઘણી બધી વસ્તુ છે. તો આપણે આવનારા 30 વર્ષનું પ્લાનિંગ પણ આપણે કરવું જોઈશે કે ભાઈ આપણે આપણો સમય આપણે કેવી રીતે કાઢીશું. સો મારો કહેવાનો મતલબ છે કે એવા કાર્યક્રમો દ્વારા હેલ્પેજ એવો પ્રયત્ન કરે છે કે જેથી નાના બાળકોમાં એ સંસ્કારોનું જે સિંચન થાય કે જે આવતા દિવસોમાં પણ આપણા સિનિયર સિટીઝનનું ધ્યાન રાખે. અને એ કારણ કે એ બાળકોને અમે હંમેશા કહે છે કે આજે અગર તમે તમારા માતા પિતા દાદા દાદીનું ધ્યાન રાખશો તો બાળકો તમે પણ જયારે વૃદ્ધ થશો તો તમારા બાળકો પણ આ જ જુએ છે. આજે ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણીવાર એવું કહેવાય છે ને કે નાના બાળકો જે આપણા ઘરમાં જુએ એ જ શીખે છે. જો આજે દીકરો છે એ એમના દાદા દાદીનું ધ્યાન નહીં રાખે તો એમનું બાળક એ જ જોતું હશે કે ભાઈ આ મારા માતા પિતાએ તો મારા દાદા દાદીનું ધ્યાન નથી રાખ્યું તો મારે પણ એવું જ કરવું પડશે. એટલે આ સંસ્કારો જે છે એ આપણે નાનપણથી આપવા પડશે અને એ પ્રકારના આપણે કાર્યક્રમો કરતા રહેવું પડશે. અને એમાં દરેક, જેમ કે મેં આપને પહેલા કીધું આપણા જેવી જે ન્યૂઝ ચેનલ છે એ આવા કાર્યક્રમોને લઈને આવે ત્યારે ખૂબ આનંદિત થાય છે કે લોકો હવે આના માટે જાગૃત થયા છે. નિલેશજી, આપ તો આ સંસ્થા છે હેલ્પેજ ઇન્ડિયાની સાથે જોડાયેલા છો, તો તમારી સામે એવી કેટલીક બી સમસ્યા આવતી હશે, ખાસ કરીને સિનિયર સિટીઝન્સ કઈ કઈ એવી સમસ્યા છે જેનો સામનો અત્યારે કરી રહ્યા છે, કેવા કેવા પડકારો એમની સામે ઉદ્ભવે છે? આપણે બહુ સાચી વાત કરી. મેજર અમે જોવા જઈએ તો 4 જે મુખ્ય પ્રકારના જે પ્રશ્નો છે તે સિનિયર સિટીઝન્સને થતા હોય છે. પહેલો છે આઇસોલેશન એટલે એકાંકીપણું. બીજો છે ફાઇનાન્સના લીધે, એમને પૈસાના લીધે પ્રોબ્લેમ થતો હોય. ત્રીજો છે બેઝિકલી અમે એવું જોયું છે અત્યાર સુધી કે હેલ્થને લઈને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અને ચોથું છે એ નિગ્લેક્ટ, મતલબ કે આ એક એવો પ્રશ્ન છે, આ 4 મુદ્દાઓમાં મોટાભાગે હું તમને થોડું વિસ્તૃતથી કહીશ. કારણ કે આઇસોલેશન માટે આપણે એકાંકીપણા માટે ઘણી બધી વાતો કરી, પણ ફાઇનાન્સ કે આપણે ત્યાં કયું રિવાજ છે કે 60 વર્ષના થયા રિટાયર થયા
એટલે પૈસા જી આવ્યા કે મારી પાસે પૈસા છે એટલે આપણે મેં બાળકોને આપી દીધા. પણ જ્યારે પછી બાળકોને આપી દયા પછી જ્યારે એ જ પૈસાથી જ્યારે એમની જ્યારે કેર કરવાનું ત્યારે બાળકો કરતા નથી. સો એ લોકો ફાઇનાન્શિયલી એ ડિપેન્ડન્ટ થઈ જાય છે. તમને આ બહુ સાચી વાત કહું તો હું એક આંકડો બી તમને કહીશ કે 2023માં 78% જે મહિલાઓ હતી, જે સિનિયર સિટીઝન મહિલા હતી, એ ડિપેન્ડન્સ હતી જી એમના કુટુંબ પર, અને એની સામે 30% જેટલા જે મેલ સિનિયર સિટીઝન હતા એ એની પર ડિપેન્ડન્ટ હતા. અને એ તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે શહેરો અને ગ્રામીણમાં, મતલબ કે શહેરોમાં એ સંખ્યા વધારે હતી ડિપેન્ડન્સ લેવાની, જ્યારે ગામડાઓમાં એ સંખ્યા 13% જેટલા ઓછી હતી. સો એક ફાઇનાન્સ એવો એક બહુ મોટો ઇસ્યુ છે કે જે ઘણીવાર બહુ મોટા પાયે સિનિયર સિટીઝન ફેસ કરતા. ડેફિનેટલી મેં આપણે આગળ પણ કીધું કે 36% જેટલા ક્રોનિક ડિસીઝના પેશન્ટ છે સિનિયર સિટીઝન, અને ડ્યુ ટુ ધ એજ, મતલબ એજના લીધે એમને આરોગ્યલક્ષી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને એમાંથી કોપ અપ નથી કરી શકતા સિનિયર સિટીઝન. એટલે દિવસે દિવસ અમે એક હેલ્પેજ ઇન્ડિયા એક અમે પ્રોગ્રામ ચલાવી રહ્યા છે કે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ફોર ધ સિનિયર સિટીઝન. એનો મતલબ એવો નથી કે માનસિક કોઈ એમને બીમારી હોય એના માટે કરે, પણ આ કાર્યક્રમ એટલા માટે છે કે જે આપણે એવી અવસ્થા જે આપણે ધીરે ધીરે એજના લઈને આપણી 60+ થતી હોય એને આપણે કેવી રીતે સુધારી શકીએ, એના માટે અમે એક મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ ચલાવ્યો. અને ત્રીજી વસ્તુ છે કે ડિજિટલ લિટરસી. આજે તમે જોયું હશે લગભગ 22% જેટલા જે ફ્રોડના કેસીસ થાય છે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, એ 22% જેટલા સિનિયર સિટીઝન સાથે થાય છે. શું, અને તમે હમણાં ચોક્કસ એક કિસ્સો પણ સાંભળ્યો છે આપણે ગાંધીનગરમાં જ એક બહુ સિનિયર સિટીઝન ડોક્ટર સાથે બહુ ઇન્ડિયાનો સૌથી મોટો ફ્રોડનો કેસ થયો. સો જી એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને ત્રીજું છે નિગ્લેક્ટ. આપને હું અહીં જણાવીશ કે નિગ્લેક્ટ એટલે નિગ્લેક્ટ સોસાયટી તરફથી તો થાય જ છે, પણ સિનિયર સિટીઝન વૃદ્ધ સાથે પોતાના જ ઘરના લોકો એમની સાથે ઓરમાયું વર્તન કરે છે. એક તબક્કે જે તે સિનિયર સિટીઝન ઘરનો મોભી ગણાતો હોય, એ જ્યારે 60+ થઈ જાય ત્યારે એને નિગ્લેક્ટ કરવામાં આવે છે. એને કોઈ ડિસિઝન્સમાં એની સાથે એનો ભાગ લેવામાં નથી આવતો. એને એક અલગથી જ એક એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે કે જવાબદારી છે હવે અમારી. સો એ એક નિગ્લેક્ટ પણ એક સૌથી મોટો ઇસ્યુ. સો આ 4 જે મુખ્ય પ્રકારના જે પ્રશ્નો છે એ સિનિયર સિટીઝન થઈ રહ્યા છે. જી નિલેશજી, પણ હવે તો જે સિનિયર સિટીઝન્સ છે ને એમને સમજવાની પણ જરૂર છે કે એજ ઇઝ ઓનલી નંબર્સ. એના આધારે કે સાચી તમારે વાત છે. નિવૃત્ત થઈ જવાનું એવું નથી. તમે સાચી વાત છે. વૃદ્ધાવસ્થામાં પણ ઘણા બધા કામો કરી શકો છો, પોતાની સાચી વાત. જાતને એક્ટિવ રાખી શકો છો અને તમે તમારી રીતે ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો. સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ, આપ અમારી સાથે જોડાયા નિલેશજી. આભાર આપનો. થેન્ક યુ. થેન્ક યુ. તો કહેવાય ને કે વડીલ ઘરમાં હોય આપણા માટે સૌભાગ્યની વાત છે, કારણ કે એમની હયાતી જ આપણા માટે ઘણું બધું છે. એક વડીલ આપણા ઘરમાં હોય તો આપણે કહેવાય ને કે આપણી અંદર આત્મવિશ્વાસ આવે છે, સાથે સાથે ઘણું બધું શીખવા મળે છે જે આપણે કદાચ જોયું પણ નહીં હોય. એમના જમાનામાં એમણે જે શીખ્યું છે, જે અનુભવ એમના દ્વારા શેર કરવામાં આવતા હોય છે, એ આપણી અંદર ક્યાંય જોવા નથી મળતા. અને એટલા જ માટે હવે આશા રાખીએ છીએ કે આપણી જે સંસ્કૃતિ છે, માતા પિતાને સન્માન આપીએ, સિનિયર સિટીઝન્સને સન્માન આપીએ. આપણી સંસ્કૃતિ છે જેને આપણે જાળવી રાખવાની છે, અને એટલા જ માટે આ દિવસ દર વર્ષે 21 ઓગસ્ટે તેનું ભાન કરાવવા માટે ઉજવવામાં આવે છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. આભાર.